ગુજરાતમાં ચૂંટણી રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે અત્યાર સુધી લવ જેહાદ અને લેન્ડ જેહાદ વિશે તો સાંભળ્યું જ છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધનના એક નેતાએ હવે વોટ જેહાદની વાત કરી છે. નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષુ ઠાકર. કોંગ્રેસ અને અન્ય વિપક્ષ ચૂંટણી સમય એવો વાણી વિલાસ કરીને મૂકી દે છે કે ભાજપને જીત મેળવવા માટે મહેનત જ નથી કરવી પડતી અને આ મુદ્દો વિપક્ષની હારનું મુખ્ય કારણ હોય છે. અને હાલમાં ઇન્ડિયા ગઠબંધન સમગ્ર મુસ્લિમ સમુદાયને વોટ કરવાની અપીલ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા મારિયા આલમની વોટ જેહાદની ટિપ્પણી ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે યુપીની આ મહિલા નેતાએ વર્તમાન લોકસભા ચૂંટણી માટે ઇન્ડિયા ગઠબંધનની રણનીતિનો પર્દાફાશ કરી દીધો છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના સિનિયર નેતા સલમાન ખુરશીદની ભત્રીજી મારિયા આલમે સોમવારે એક ચૂંટણી રેલીમાં વોટ જેહાદનો નારો આપ્યો હતો. તે બદલ મંગળવારે ઉત્તર પ્રદેશ પોલીસે સલમાન ખુરશીદી અને મારિયા આલમ પર કેસ નોંધ્યો છે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મેક્ષુ ઠાકર.